वो तेरो से मात मारी कष्ट सगड़ा पर हरी अगणित से उपकार ये भूली सकूं ना हूँ तेरी श्रीमद मेलडी याची शक्ति भक्त पावन ईश्वरी मारी पतित पावन ईश्वरी માં ભગવતી માં મેલડીના સાનિધ્યમાં તમે આવી જાઓ એટલે યુવાનો માટે અમારો કવિ એમ લખે છે જવાબ આવો અમારા આર્મી મેન અમારો ભાઈ નિલેશ દાંડલિયા પણ અહીંયા આવ્યો છે અને એમને ખાસ એની એક ફરમાઈશ છે માં ખોડિયારનું ત્યારે માં ભગવતી ખોડિયારને પણ યાદ કરવી છે મીતાબેન ચૌહાણ જવાબ एक तरफ बंदूक के दंदन एक तरफ की गोलियां मरने वाले बोल रहे थे इंकलाब की बोलियां यहाँ लगा दी बहनों ने भी बाजी अपने जान की उस मिट्टी से तिलक करो ए धरती है बलिदान की वंदे मातरम आओ बच्चों तुम्हें दिखाइए जाती हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ए धरती है बलिदान આજે આ બે માં ભગવતીનો અને આ દેશની એટલા માટે હું વાત લઉં છું કારણ કે આજ ગુજરાતનો સ્થાપના દિન છે અને એમાં ગઈકાલે આપણો ભાવેણાનો સ્થાપના દિન અખાત્રીજના દિવસે ભાવનગરના 303 વર્ષ પૂરા છે સાહેબ ભાવનગરને આ ગોહિલવાડ જેવી કઈ ધરતી છે જ યાદ રાખજો આ ધરતીની તાસીર કારણ કે વંદન કી अभिनंदन की तर्पण की अर्पण की भूमि हाँ इसके नदी नदी हमारे लिए गंगा इसका कंकर कंकर हमारे लिए शंकर ई भूमि गोहिलवाड़માંથી તમે બહાર નીકળી જાઓ આ ધરતીમાંથી બહાર નીકળી જાઓ હા ધરતી બધે ભૂમિ છે જમીનના ટુકડા છે સાહેબ પણ આ ધરતી માથે જે ભાવનગરનો મહારાજા પહેલો એમ કહે કે દેશ અખંડ થતો હોય તો મારે ભલે પહેલું રજવાડું આપી દેવું પડે સાહેબ ઈ ગંગાધરિયો ઈ ગોહિલવાડ ઈ ભાવેણું એનો પણ ગઈકાલે ભાવનગરનો પણ જન્મ દિવસ હતો એમને પણ સ્થાપના દિવસ હતો અને આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે એટલે જેને જેને દેશને માટે રાજ્યના માટે જેને સમાજના માટે અર્પણ કર્યું છે ને એને આજે યાદ કરવાનો દિવસ છે ત્યારે એ દેખો મુલ્ક મરાઠા કા જહાં शिवाजी बोला था मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था देखो मुल्क मराठों का यहाँ